જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. 18મા અધ્યાયમાં અર્જુને ત્યાગના તત્વને જાણવાની વાત કરી અને ભગવાને એમના જવાબમાં ત્યાગ વિશેની ચર્ચાની શરૂઆત કરી. એમની પહેલા શ્રદ્ધા છે, આહાર છે, એમને હિસાબે 3 પ્રકાર બતાવ્યા અને પછી ભગવાને ત્યાગની પણ 3ની વાત કરી. એમાં 7મા શ્લોકમાં ભગવાને તામસ ત્યાગની વાત કરી કે નિયતસ્ય તુ સંન્યાસઃ કર્મણ ન ઉપપદ્યતે. નિયત કર્મનો ત્યાગ કરવો એ ઉચિત નથી. અને મોહાત ત્યાગસ્ય પરિત્યાગઃ મોહાત તસ્ય પરિત્યાગઃ તામસઃ પ્રકીર્તિતઃ. જો મોહને લીધે કોઈ પરિત્યાગ કરે, એમનો સંપૂર્ણ સ્વરૂપથી ત્યાગ કરે તો એ તામસ કહેવાયો છે. અને હવે ભગવાન રાજસની વાત કરે છે. 4થા શ્લોકમાં ભગવાને પોતાનો નિશ્ચિત કરેલા મત કે આ મારો નિશ્ચિત કરેલો મત છે કે કર્મની આસક્તિ અને ફળની ઈચ્છાને છોડી અને જો કર્મ કરવામાં આવે તો ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, મારો નિશ્ચિત કરેલો ઉત્તમ મત છે. અને હવે ભગવાન રાજસ ત્યાગની વાત કરતા કહે છે કે દુઃખમ ઇતિ એવ યત કર્મ કાય કલેશ ભયાત ત્યજેત સકૃત્વા રાજસમ ત્યાગમ ન એવ ત્યાગ ફલમ લભેત. ભગવાન અહીંયા સ્પષ્ટ રાજસ વિશે વાત કરે છે કે યત કર્મ, જે કોઈ કર્મ છે તાની તે કર્મોને દુઃખમ ઇતિ એવ, દુઃખ રૂપ જ છે, ઇતિ એમ માનીને કાય કલેશ ભયાત ત્યજેત. કોઈ વ્યક્તિ શારીરિક કલેશના ભયથી ત્યજેત એટલે તેનો ત્યાગ કરી દે તો રાજસમ ત્યાગમ કૃત્વા, તે રાજસ ત્યાગ કરીને પણ ત્યાગ ફલમ ન એવ લભેત, ત્યાગના ફળને પામતો નથી. જો જે કોઈ પણ કર્મ હોય એ દુઃખરૂપ જ છે, એની અંદર દુઃખ જ છે, કોઈ પણ કર્મ કરો એમ માનીને શારીરિક કલેશના ભયથી જો વ્યક્તિ ત્યાગ કરી દે તો ભગવાન કહે છે રાજસ ત્યાગ છે. અને એ રાજસ પ્રકારના ત્યાગથી એના ફળને પામતો નથી, જે ત્યાગનું ફળ છે ને નથી મેળવી શકતો. એમ દુઃખમ ઇતિ એવ યત કર્મ. ભગવાને આમની પહેલાના શ્લોકમાં જે વાત કરી હતી કે યત કર્મ એટલે કે ક્યાં કર્મો, તો કે જે યજ્ઞ છે, દાન છે, તપ છે, આ વગેરે જે નિયત કર્મો છે, એટલે કે શાસ્ત્ર વિહિત કર્મો જે નિયત કર્મ બની ગયા છે, યજ્ઞ, દાન, તપ, એ કર્મમાં દુઃખ ભોગવવું પડે છે. દાખલા તરીકે યજ્ઞ કરવો છે તો યજ્ઞની અંદર કેટલા બધા નિયમોનું પાલન કરવું પડે, ઉપવાસ કરવો પડે, સ્નાનાદિક કાર્ય કરવું પડે, દર્ભની પથારીમાં સૂવું પડે, અમુક કેટલા બધા કષ્ટ સહન કરવા પડે છે. દાખલા તરીકે દાન છે તો એમાં વિવિધ પ્રકારના ખર્ચાઓ કરવા પડે છે, એમને થોડું દાન થવાનું છે. એમ તો પછી આ કર્મમાં છે શું, એવું શું રાખ્યું છે કે કર્મ કરવું? એમ આમ રાજસ વ્યક્તિને શું દેખાય છે તો કે કર્મમાં એમને દુઃખ જ દેખાય છે કે યજ્ઞ કરીએ તો આટલા બધા દુઃખ ભોગવવા પડે. યજ્ઞના જે ઓલા ધૂમ્ર શેર ઉઠે છે એમાંથી આંખોની બળતરાઓ, આ તે, આ સતત બેઠું રહેવું, આ બધું એમને દુઃખ દેખાય છે. આવું દેખાવા પાછળનું કારણ શું છે? શું કામ એને દુઃખ દેખાય છે? તો કે આવા જે રાજસ લોકો છે એમને પરલોક છે, ત્યાર પછી શાસ્ત્ર વિહિત જે કંઈ કર્મો છે અને તેમના ફળ ઉપર શ્રદ્ધા કે વિશ્વાસ હોતો નથી. એટલે આવા લોકોને આ બધા જે નિયત કર્મો છે ને એમની અંદર એ દુઃખને જોવે છે. હવે ભગવાન શું કહે છે? કાય કલેશ ભયાત ત્યજેત. રાજસ વ્યક્તિ શાસ્ત્રોની જે કાંઈ મર્યાદાઓ કીધી છે અને જે કાંઈ લોક મર્યાદાઓ છે એ બંને મર્યાદાઓમાં પરિશ્રમનો અનુભવ કરે છે, થાકનો અનુભવ કરે છે.
એ જે કોઈ આશ્રમમાં હોય, એ બ્રહ્મચર્યાશ્રમમાં હોય કે ગૃહસ્થાશ્રમમાં હોય કે વાનપ્રસ્થાશ્રમ કે સંન્યસ્તાશ્રમમાં હોય, એ કોઈ પણ ધર્મમાં હોય, બ્રાહ્મણ ધર્મ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર ધર્મમાં કોઈ પણ વર્ણના હોય, એમના પાલન કરવામાં એમને પરિશ્રમનો અનુભવ થાય છે, શાસ્ત્ર મર્યાદા પ્રમાણે અને લોક મર્યાદા પ્રમાણે. બીજું, માતા પિતાની સેવા કરવી, એની આજ્ઞાનું પાલન કરવું, વડીલો કે ગુરુની આજ્ઞાના પાલન કરવામાં એ લોકો એવું સમજે છે અમે તો પરાધીન છીએ યાર, અમે તો સ્વતંત્ર છીએ જ નહીં. માતા પિતા અને વડીલોની આજ્ઞાના ઉલ્લંઘન કરવામાં એ પોતાની જાતને સ્વાધીનતાનો અનુભવ કરે છે. એમના મતે તો શું છે કે ગૃહસ્થીને કોઈ જાતનો આરામ જ નથી. ગૃહસ્થી એટલે સવારનો ઉઠી અને રાતના સૂવે ત્યાં સુધી એને કામ જ કરવાનું. એ તો એવું માને છે કે મારી પત્ની છે, મારા પુત્ર છે, મને અનુકૂળ નથી, હું માત્ર સિક્કા છાપવાનો કારખાનો છું, મારા કુટુંબીઓ બધા જાણે મરી ગયા હોય એવું લાગે છે, મારે એકલાએ જ બધું કામ કરવું પડે છે, હું જ બધાનો ઢૈડો કરું છું, બાકીના બધા મજા કરે છે. એટલે શું કરે છે? કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરી દે છે અને શું કરે છે? સાધુ બની જાય છે. તેમાં કપડાં છે, ખાવું છે, પીવું છે, આ બધું ફ્રી થઈ જાય છે, મફત થઈ જાય છે. પછી કોઈક અમુક વ્યક્તિઓ શું કરે છે કે ઓછા કામવાળી સરકારી નોકરી શોધી લે છે કે એમાં કામ ઓછું કરવું પડે, પેન્શન વધારે આવતું હોય, અને આવું કરી અને ઘરના વિહિત કર્મો સારા નથી એવું માની અને એ કર્મોનો એ ત્યાગ કરી દે છે. હવે અહીં પ્રશ્ન એક એ થાય, એક અહીં શંકા ઉપજાવે છે. ભગવાને શું કીધું કે દુઃખમ ઇતિ એવ યત કર્મ કાય કલેશ ભયાત ત્યજેત. હવે એક શંકા અહીં એવી થાય છે કે જ્ઞાન પ્રાપ્તિમાં ભગવાને 8મા અધ્યાયના લગભગ 5મા કેમ શ્લોકમાં શું વાત કરી હતી? તો કે ભાઈ જ્ઞાન પ્રાપ્તિમાં તમે દુઃખ અને દોષોને જોવાની વાત કરી હતી કે ભાઈ તમે દુઃખ અને દોષોને જોવો. અને અહીંયા શું કીધું છે કે કર્મમાં દુઃખ અને દોષોને ત્યાગને રાજસ ત્યાગ કીધો છે, કે કર્મની અંદર દુઃખ અને દોષને જોઈને છોડી દેવો રાજસ ત્યાગ. તો એનો અર્થ એવો છે કે આ બંને બાબતો ભગવાનની પોતાની જ બંને બાબત એકબીજાથી વિરોધાભાસી છે. પણ ના, ખરેખર એવું નથી. અહીં વિરોધ નથી, પણ વિષય બંનેનો જુદો છે. જો ત્યાં ભગવાને એવું કીધું હતું જ્ઞાન પ્રાપ્તિમાં કે તમે દુઃખ અને દોષને જોઈ અને ભોગનો ત્યાગ કરો, કે આ જે છે ભોગ છે એમાંથી દુઃખ અને દોષ શોધીને ભોગનો ત્યાગ કરો, અને અહીંયા શું થાય છે? કર્તવ્ય કર્મનો ત્યાગ થાય છે. ત્યાં ત્યાગથી પરમાત્માની પ્રાપ્તિ થતી હતી અને અહીંયા ત્યાગથી શું થાય છે? પરાધીનતા છે. એટલે આ બંને જુદી બાબતો છે. બીજું, કર્મોના ત્યાગમાં બે ભેદ છે, એક રાજસ છે અને બીજું તામસ છે. ત્યાગની બાબતમાં પહેલા આપણે તામસ જોયો, પછી રાજસ જોયો. ભલે બે હોય પણ બંનેનું પરિણામ તો એક જ છે ને, બંનેનું ફળ તો એક જ સરખું મળે છે. આળસ છે, નિદ્રા છે, આ તામસ જેનું ફળ છે. ત્યાગ ભલે બે પ્રકારનો હોય, અને તામસ વ્યક્તિઓ માટે તો ગીતાજીએ સ્પષ્ટ કીધું છે કે અધો ગચ્છતિ તામસઃ, જે તામસી છે તેની અધોગતિ થાય છે. બીજું, હવે એમનાથી પણ થોડુંક જો આગળ વિચારીએ, કોઈ માણસ સત્સંગ છે, ભક્તોના પ્રવચન છે, ભક્તોનો ચરિત્ર છે, અથવા ભજન છે, એમનાથી પ્રભાવિત થઈ અને ભગવત પ્રાપ્તિના માર્ગમાં વળી જાય અને બધા જ પોતાના કર્તવ્ય કર્મ છોડી દે, સાધુ થઈ જાય અને ભગવતમય જીવન જીવવા માંડે, તો એમણે કર્મનો ત્યાગ કર્યો, તો શું એ રાજસ ત્યાગ થશે? તો કે ના, એ તામસ કે રાજસ ત્યાગ નહીં થાય. એનું ફળ તામસ નથી. શું કામે નથી? તો કે એટલા માટે એમનું ફળ તામસ નથી કેમ કે મનુષ્ય જીવનનો શ્રેષ્ઠ ધ્યેય શું છે? તો કે ભગવત પ્રાપ્તિ છે. અને અત્યારે આ મનુષ્ય કરી શું રહ્યો છે? તો કે એના શ્રેષ્ઠ ધ્યેય તરફ આગળ વધી રહ્યો છે. આ મનુષ્ય જીવનનું ઉત્તમ ધ્યેય છે, તેથી તેનામાં આળસ, નિદ્રા જેવા દોષો નહીં આવે. ઉલટાનું તેને પરમાત્માની પ્રાપ્તિ થશે. ભગવાન એવું કહે છે કે સકૃત્વા રાજસમ ત્યાગમ ન એવ ત્યાગ ફલમ લભેત. જો કોઈ વ્યક્તિ આવો રાજસ ત્યાગ કરશે તો એ ત્યાગનું ફળને પ્રાપ્ત નહીં કરી શકે.
તો ત્યાગનું છેલ્લું ફળ કયું છે? તો કે ત્યાગનું ફળ છે શાંતિ. તમે કોઈ પણ વસ્તુનો ત્યાગ કરો અને જો તમને શાંતિ થાય ને તો સમજી લેવાનું કે તમારો ત્યાગ સાચો છે. જો તમને એમનાથી દ્વેષ જાગે, કોઈના પ્રત્યે રોષ ઉત્પન્ન થાય, ગુસ્સો આવે ને ત્યાગ કરવો પડે, તો એ ત્યાગ નથી. રાજસ મનુષ્યને તે ફળ મળતું જ નથી. કેમ કે રાજસ મનુષ્ય છે, શું કામ નથી મળતું? એ તો સુખ માટે ત્યાગ કરે છે ને, સુખ પ્રાપ્ત કરવા માટે ત્યાગ કરે છે. તેથી શુભ કર્મોના ત્યાગથી શાંતિને બદલે ત્યાગનું ફળ જે એમને મળશે ને એ દંડ સ્વરૂપે મળશે. કેમ કે સુખ માટે ત્યાગ. એમ ભગવાને સરસ વાત કરી રાજસ વિશેની કે દુઃખમ ઇતિ એવ યત કર્મ કાય કલેશ ભયાત ત્યજેત સકૃત્વા રાજસમ ત્યાગમ ન એવ ત્યાગ ફલમ લવેત. પૂર્ણ કરીએ. જય શ્રી